આજે આપણે શીખીશું બંધ ગળામાં બ્લાઉઝ. આગળ આપણે બંધ કટોરી શીખા. આજે આપણે બંધ ગળામાં પાછળથી ગળું બંધ આવશે. એટલે બંધ ગળામાં એટલું ધ્યાન રાખવાનું હોય કે શોલ્ડર પણ મોટા લેવાના હોય અને બાંયગાળો પણ મોટો લેવાનો હોય છે. જેમ કે આપણે ડીપ ગળામાં બ્લાઉઝ બનાવતા હોય કટોરીમાં, તો શોલ્ડર આપણે 5 થી 5.5 અથવા 6 લેતા હોય. પણ બંધ ગળામાં આપણી બોડી મેઝરમેન્ટ પ્રમાણે માપ લેવાના હોય છે. ડીપ ગળામાં અડધો ઇંચ આગળ પાછળ ચાલે, પણ બંધ ગળામાં પ્રોપર આપણી બોડી મેઝરમેન્ટ જોઈએ. એટલે જેટલા આપણા રેડી શોલ્ડર હોય એના અડધા લેવાના છે. મારા રેડી શોલ્ડર 15 ઇંચ છે, તો 15ના અડધા 7.5, લંબાઈ 15માં 1 ઇંચ ઉમેરી અને હું 16 ઇંચ લંબાઈ લઉં છું. 16 ઇંચ લંબાઈ, 7.5 શોલ્ડર. મેઝરમેન્ટ બરાબર શોલ્ડરમાં નહીં હોય તો બ્લાઉઝ તમારું ખેંચાતું આવશે. 7.5 શોલ્ડર, 7.5 બાંયગાળો. છાતી 9.5 છે. 2 ઇંચ માર્જિન. કમર 8.5 છે અને 2 ઇંચ માર્જિન. બંધ ગળામાં શોલ્ડર મોટા હોય છે એટલે બાંયગાળો 1 ઇંચ અંદર આવી અને 1 ઇંચ શોલ્ડરથી નીચે ડાઉન જવાનું છે. 1 ઇંચ અંદર આવી અને ક્રોસ લાઈન આપી દેવાની. હવે ક્રોસ લાઈનનું સેન્ટર, અથવા તો તમે જે સેન્ટર હોય એનાથી અડધો ઇંચ અંદર આવી ને ક્રોસ લાઈન આપી દો તો પણ ચાલે. બાંયગાળાથી 1 ઇંચ ક્રોસ, 1 ઇંચ અને 1 ઇંચથી 2 પોઈન્ટ અંદર 2 માર્ક કરવાના છે. એક માર્ક 1 ઇંચે અને એક માર્ક 2 પોઈન્ટ અંદર આવીને આગળના બાંયગાળાનો શેપ આપી દેશું. જે આપણી છાતીની લાઈન છે ત્યાં આપણો બાંયગાળો સ્ટોપ થઈ જવો જોઈએ. શેપ આપી દેશું. હવે પાછળનો ભાગ કટ કરવો હોય તો ગળું એકદમ પ્રોપર બંધ છે એટલે હું 2.5 ઇંચ જ રાખું છું. થોડું તમારે લૂઝ જોતું હોય તો તમે 3 ઇંચ ગળું લઈ શકો છો. પણ એકદમ હાઈ નેક જેવો શેપ છે બંધ ગળાનો, વી ગળાનો, તો 2.5 ઇંચ પોળું ગળું રાખ્યું છે. અડધો ઇંચ શોલ્ડર ડાઉન કરવાના છે. પાછળના ભાગમાં આવી રીતે કટ થશે. જો તમારે અંદર કોઈ પેટર્ન મૂકવી હોય, હું થંબનેલ ઉપર મૂકી દઈશ, એ ટાઈપની અંદર કોઈ પણ તમે પેટર્ન કરી શકો. પાછળનો ભાગ આવી રીતે રેડી કટ કરી લેવાનો છે. પાછળનો ભાગ પ્રોપર બંધ આવશે. હવે સેન્ટરથી પહેલા આપણે જે 2 પોઈન્ટ અંદર આવ્યા હતા, આગળનો બાંયગાળો આપી દેશું. પાછળના બાંયગાળા કરતાં આગળનો બાંયગાળો અડધો ઇંચ અંદરથી લેવાનો હોય છે અને અહીંયા 2 પોઈન્ટ. એ ખાસ ધ્યાન રાખવાનું કે સેન્ટરમાં અડધો ઇંચ અને બાંયગાળે 2 પોઈન્ટ, એનાથી વધારે નીચે નથી લેવાનું. હવે જેટલી આપણી શોલ્ડર લાઈન છે એમનું અડધું કરી દેશું. 2.5 ઇંચ ગળું છોડ્યું છે એટલે 5, તો 5નું 2.5. ગળાની લંબાઈ 7.5 ઇંચ રાખું છું. વી ગળું છે એટલે 7.5 થી 8 ઇંચ રાખી શકાય. 7.5 રાખીશ એટલે અડધો ઇંચ શોલ્ડરમાં જશે અને 7 ઇંચ રેડી થશે. અડધો ઇંચ સીધું. કોઈ પણ ગળું બનાવતા હો પહેલા અડધો ઇંચ તો સ્ટ્રેટ સીધી લાઈન જ આપી દેવાની, કારણ કે અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે. ગળાનો કોઈ પણ શેપ આપતા હો પહેલા અડધો ઇંચ લાઈન સીધી આપી દેવાની. સ્ટ્રેટ વી પણ આપી શકો અથવા થોડો પાન જેવો શેપ આપવો હોય તો પણ આપી શકો. બેલ્ટ માટે 4.5 ઇંચ ઉપર આવી અને માર્ક કરી દેશું 3.5 ઇંચ સીધું. બેલ્ટનો શેપ આપવો હોય તો આપી શકો છો, કોઈ જરૂર નથી બેલ્ટના શેપની, પણ મેં ખાલી જોવા માટે એક લાઈન ડ્રો કરેલી છે. હવે
લંબાઈમાં ઉપરથી 10 ઇંચ એક માર્ક કરી દેશું અને 6 ઇંચ પહોળું. બહુ વધારે નથી પહોળાઈ લેવાની. 6 લઈશ એટલે 6.5 રેડી થઈ જશે. બાંયગાળેથી 2.5 ઇંચ, 1 ઇંચ સિલાઈનું જશે, 1.5 ઇંચ રેડી રાખવાનું છે એટલે બાંયગાળે 2.5. બાંયગાળેથી 2.5 ઇંચ બારની સાઈડ આવી જશું. 1 ઇંચ આપણું સિલાઈમાં જશે. હવે જે આપણે સેન્ટર વાળી લાઈન થી 2.5 ઇંચ વાળી લાઈન જોઈન્ટ કરી દઈશું અને આપણે જ્યાંથી 6 ઇંચ પહોળું માર્ક કર્યું હતું એનું એક સેન્ટર પણ લઈ લેશું 3 ઇંચ. અને એક રાઉન્ડ શેપ આપી દેશું. તમારે કોઈ પેપર કટિંગની જરૂર નથી. મેં પેપર કટિંગ બતાવ્યું છે પણ તમે ડાયરેક્ટ તમારા અસ્તર પર પણ આવી રીતે કટ કરી શકો છો. આપણે જે આ કટોરીનો ભાગ છે આગળનો યોગ તો તમે ડાયરેક્ટ અસ્તર ઉપર કરી શકો છો પણ કટોરી તો પેપરમાં કાઢવી પડશે અલગથી. જે આ વચ્ચેનો પાર્ટ નીકળશે એ તમારે અલગથી પેપરમાં બનાવવો પડશે. હવે અહીંયા આપણી પાસે રેડી 2.5 ઇંચ કાપડ વધે છે તો 1/2 ઇંચ બાંયમાં જશે અને 1/2 ઇંચ અહીંયાથી પલટશે એટલે તમારી આ પટ્ટી છે 1.5 ઇંચની રેડી રહેશે. સિલાઈનું હું કટોરીના ભાગે એડ કરવાની છું. હું યોગના પાટે સિલાઈનું ક્યાંય યોગના ભાગ ઉપર લેવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ અસ્તરમાં પણ આવી રીતે કટ કરી અને મૂકી શકો છો. પહેલા મેં પાછળનો ભાગ કટ કર્યો છે. પાછળનો બાંયગાળો કટ કરી દેવાનો છે. હવે કમર પર નાનો એવો કટ છે 2 ઇંચનો. તમારે કટ કેટલા ઇંચનો રેડી રાખવો છે? જે આપણી ફિટિંગની લાઈન છે 2 ઇંચ ત્યાંથી 2 ઇંચ ઉપર અને 1/2 ઇંચ અંદર. 1/2 ના લ્યો અને 2 પોઈન્ટ લ્યો ને તો પણ ચાલે કારણ કે આપણે કાપડ સાથે પલટાવશું એટલે ઓલરેડી આપણો 1/2 ઇંચ થઈ જશે. ફિટિંગ લાઈનથી 2 પોઈન્ટ અંદર આવી અને લાઈન ડ્રો કરી દેવાની છે. તમારે ઉપર કટ રાખવો હોય તો ઉપર પણ રાખી શકો. અહીંયા આપણી ફિટિંગની લાઈન આવશે અને ફિટિંગની લાઈનથી કટ 1/2 ઇંચ ઓપન થશે. આગળના ભાગમાં અને પાછળના ભાગમાં આવી રીતે કટ આપી દેવાનો છે. આગળનો બાંયગાળો કટ કરી અને કટોરીનો પાર્ટ કટ કરી દેશું. હવે જે કટોરીનો પાર્ટ કટ કર્યો છે આપણે લઈ લઈશું. આપણા યોગ પાર્ટમાં ક્યાંય સિલાઈનું એડ કરવાની જરૂર નથી. તમારે થોડું ઉપર નીચે કાપડ વધારે લેવું હોય તો તમે લઈ શકો છો. હવે કટોરીને ડબલ ફોલ્ડ કરી હવે એક લાંબો કટ આપી દેશું ઉપરથી 1 ઇંચ નીચે. આવી રીતે વચ્ચેથી આપણે કટોરીને કટ કરી દેવાની છે. અને કટોરી હવે તમે આવી રીતે તમારું પેપર હોય અથવા તો એક્સ્ટ્રા કાપડ એને કોઈ પણ કાપડ તમારા મેઇન ફેબ્રિક ઉપર મૂકી અને જો 2 ઇંચનો ટક્સ લેવો હોય તો 2 ઇંચ અને અથવા તમારે કપ મૂકીને શેપ આપવો હોય અનારકલીનો તો 2.5 ઇંચ પહોળો ગેપ રાખવાનો છે. ચેક કરી લેવાનો છે. હું 2 ઇંચનો ટક્સ લેવાની છું તો 2 ઇંચે માર્ક કરી અને પેપરનો શેપ આપી દઈશું. ટક્સ માટે 2 ઇંચ દૂર રાખી અને શેપ આપી દેવાનો છે.
ડ્રો કરી અને અડધો ઇંચ હવે એક્સ્ટ્રા તમે જેટલું સિલાઈમાં એડ કરતા હો એટલું એડ કરી અને એક્સ્ટ્રા લઈ લેવાનું છે. કટોરીની 3 સાઈડથી અડધો ઇંચ એક્સ્ટ્રા કાપડ લઈ લેશું સિલાઈ માટે. આપણે યોગના પાર્ટમાં સિલાઈનું કાપડ લેવાની જરૂર નથી અને ગળાની સાઈડ પણ હું સિલાઈનું એડ નથી કરતી. આગળનો પાર્ટ ઓપન છે, આઈ હુક આગળના ભાગે છે, એટલે બંને કટોરી અલગ અલગ ખુલ્લા ભાગે બનાવેલી છે. હવે કટોરીના માર્ક માટે પહેલાં 3.5 ઇંચ એક નિશાન 3.5 ઇંચે આપી દેશું અને પછી એક નિશાન 2 ઇંચે આપી દેશું. આપણે 2 ઇંચનો રેડી ટક્સ લેવાનો છે. આ વન ટક્સ બ્લાઉઝ જ કહી શકાય. અનારકલીમાં પ્રિન્સેસ બ્લાઉઝ કેવી રીતે બનાવું પ્રિન્સ કટ એનો વિડીયો આગળ મૂકવાની છું, તો તમે મારો વિડીયો જરૂરથી જોજો. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. 2 ઇંચ પહોળો અને 3 ઇંચ લાંબો, જેવી રીતે આપણે કટોરીમાં ટક્સ લેતા હોય સેમ એ થિયરીથી ટક્સ લેવાનો છે. આ બ્લાઉઝ સીવવું બહુ આસાન છે. ખાલી 1 ટક્સ આપી અને તમારે બંને સાઈડ તમારા પાર્ટ જોડી દેવાના છે અને સિમ્પલ કટોરી આવું બ્લાઉઝમાં આઈ હુક બનાવી એવી રીતે આઈ હુક બનાવી દેવાના છે. તો રેડી છે આપણું બંધ ગળામાં 1 ટક્સ અનારકલી બ્લાઉઝ. તમે આમાં 1 ટક્સની જગ્યાએ પ્રિન્સનો પણ શેપ આપી શકો છો. એના માટે તમારે થોડો રાઉન્ડ શેપ કટ કરવો પડે છે. તો આના બ્લાઉઝમાં તમારે પ્રિન્સ કટ કેવી રીતે કરવું તો એ હું આગળના વિડીયોમાં જરૂરથી જણાવીશ. આપણે ફિટિંગ લાઇનથી ફિટિંગ કરશું એટલે આગળના ભાગમાં આપણા કટ પણ ઓપનથી ખુલી જશે. મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.